અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। સૌથી પહેલા વાત વાવ થરાદની કે જ્યાં કેનાલની ઓવરફ્લો લાઇન જે છે તે બંધ કરવામાં આવી છે અને લાઇન બંધ હોવાથી ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। હાલમાં દ્રશ્યો જો જોઈ રહ્યા છો કે જ્યાં ખેતરમાં પાણી ફરી વળતા પાકને નુકસાન થવાની ભીતિ। વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ કામગીરી નથી કરવામાં આવી। વાવ થરાદની સ્થિતિ છે કે જ્યાં વાવડી માઇનોર કેનાલની ઓવરફ્લો લાઇન બંધ કરવામાં આવી છે। દેવરામ મિસ્ત્રી વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। દેવરામ, જે પ્રમાણે આ લાઇન બંધ કરવામાં આવી છે ત્યારે કેટલા સમયથી આ રીતે પાણી જે છે તે ખેતરોમાં વહી રહ્યું છે? વિપુલથી ચોક્કસથી વાત કરવામાં આવે, જે નર્મદા કેનાલ છે ખેડૂતો માટે જીવાદોરી સમાન છે, પરંતુ જે અત્યારે જે કેનાલોનો કંઈક ને કંઈક સુપરવિઝિંગ તેમજ કોન્ટ્રાક્ટરોની મિલીભગતીના કારણે અત્યારે ખેડૂતોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। ત્યારે અત્યારે જે વાવ તાલુકાના મારસણ ગામની બ્રાન્ચ કેનાલ છે તે ઓવરફ્લો લાઇન તેની બંધ હોવાના કારણે એક ખેડૂતના ખેતરમાં લગભગ 3 એકર જેવા જે ઘઉં ને જુવાર વાવ્યો છે, વાવણી તૈયાર થઈ ગઈ છે, કાપવાની અણીએ છે, તેની અંદર પાણી ભરાયું છે। ત્યારે જે ખેતર છે તે સરોવર સમાન બની ગયું છે, તેને લઈ ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવે છે। આ લેવલે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હજી સુધી કોઈ નિવાડો આવતો નથી, તેને લઈ ખેડૂતોને અત્યારે આક્રોશ જોવા મળ્યો છે। જી આભાર દેવરામ તમામ વિગતો માટે।